ગુડ મોર્નિંગ. હું જઈ રહ્યો છું કેતુનું બાઇક સર્વિસ કરાવવા, કારણ કે તમે કાલે ગયા પણ કાલે તો થયું નહીં. તો અત્યારે ચલો સીધા ચલીએ ત્યાં અને સૌ બધાને ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો ચલો ડાયરેક્ટ મળે કેતુલના ઘરે, કેતુલભાઈના ઘેર. કેતુલભાઈ થોડાક અકરાઈ ગયા કારણ કે હું મોડો આવ્યો. કેતુલ એવું કર્યું છે કે અમારા ધ્રુવિલને બસમાં મોકલ્યો છે અને પોતે ધ્રુવિલની એક્ટિવા લઈને જાય છે. શરમ નહીં આવતી તને? હે હું આવી ગયો છું આસોદર અગર મોટર્સમાં કેતુલનું બાઇક સર્વિસ કરાવ. કેતુલનું બાઇક અંદર મુકાઈ દીધું છે. આવી રહ્યું કેતુલનું બાઇક. હવે થોડીક જ વારમાં કેતુલનું બાઇક સર્વિસ થઈ જશે તો હું લઈને જ જતો રહીશ, કારણ કે મને આશા હતી કે બાઇક મૂકવું પડશે આજે આખો દિવસ, પણ બાઇક થઈ જશે તો હવે ડાયરેક્ટ બાઇક લઈને જઈશું. આ બધા છે ભાઈઓ છે, બહુ મસ્ત સર્વિસ કરે છે બધા ભાઈઓ. બીજા પણ ભાઈઓ અંદર છે જે બહુ મસ્ત બાઇકની સર્વિસ ને બધું કરી આલે છે. ચલો આગળ વધીએ આપણે વિડીયોમાં. પી ગયો છું આસોદરમાં બજારમાં નાસ્તો કરવા માટે, કારણ કે બાઇકમાં તો હજુ લાગશે વાર. તો હવે ચલો નાસ્તો કરવા જઈએ, આગળ વધીએ ને કરીએ કંઈક મસ્ત મજાનો નાસ્તો. ને આગળ તો દાબેલી જે લબાલબ ખાવાની મજા આવે. તો ચલો આગળ જઈને દાબેલી ખાઈએ. મળીએ આગળ વિડીયોમાં. તો મસ્ત લબાલબ આપણે આસોદરની ફેમસ દાબેલી ખાઈને આવી ગયા છે હોન્ડાના પાછા શોરૂમમાં, કારણ કે બાઇક અહીંયા આગળ સર્વિસ થાય છે. તો બાઇક સર્વિસ થાય ત્યાં લગીને બેસીએ શોરૂમમાં, થોડીક વાતચીત કરીએ ભાઈ જોડે અને કરીએ આપણે, કારણ કે હજુ લાઇટો આવી છે નહીં તો લગીને બેસવું જ પડશે આપણે. ચલો જઈએ આગળ. બાઇકને મસ્ત આ ભાઈએ ચકાચક સર્વિસ કરી દીધી છે. હવે ધોવા લઈ જશે વોશિંગ કરવા માટે. હા ભાઈ છે, બધા સ્ટાફ છે એમનો, ભાઈ ત્યાં બેઠા છે. બહુ મસ્ત બાઇકની સર્વિસ ને બધું બહુ મસ્ત કરે છે. હવે બાઇકને એકવાર ચેક કરવા લઈ જશે તે, પછી ધોવા લઈ જશે આ બાજુમાં. ચલો આગળ વધીએ વિડીયોમાં. એક બાઇક વોશ કરીને કાઢી દીધું છે. હવે કેતુલના બાઇકની વારી છે. બહુ મસ્ત કામકાજ છે આ ભાઈનું પણ. આપણું બાઇક વોશ થશે. એક બાઇક એમને વોશ કરી દીધું છે એ રહ્યું. હવે આ બાઇક વોશ થશે. બહુ મસ્ત સર્વિસિંગ ને બહુ મસ્ત કામ કરે છે. મસ્ત એકદમ ચકાચક નવું જેમ અહીં આવી ગયું છે. ભૈયા બહુ મસ્ત જેવું છે બાઇકને. એ અંદર જઈએ આપણે, પેમેન્ટ થોડુંક કરી દઈએ ને આગળ મળીએ આપણે વિડીયોમાં. તો હું આવ્યો હતો આસોદર ભાઈબંધનું બાઇક સર્વિસ કરાવવા. જયદીપભાઈ છે, બહુ મસ્ત બાઇકની સર્વિસને કામકાજ કરે છે. તો હોન્ડા કંપનીનું તમે સાધન હોય તો જયદીપભાઈના ત્યાં આવજો, બહુ મસ્ત સર્વિસ કરે છે. ને પાછું પણ એમને મળવાનું રહેશે. તો જયદીપભાઈ હું પાછો આવીશ તમારી શોપ પર. તો ચલો અત્યારે મળીએ. તમારો ખૂબ ખૂબ આભાર, તમે બાઇક સર્વિસ કરી આપ્યું અમને. ચલો મળીએ. કેવું છે, પેમેન્ટ પણ થઈ ગયું છે. આ ભાઈએ પણ બહુ મસ્ત સર્વિસ કરેલી છે. આ ભાઈ પણ છે, આખો સ્ટાફ છે એમનો, બહુ મસ્ત કામકાજ કરે છે. તો ચલો હવે બોરસદ જવા માટે નીકળીએ, કારણ કે મારે પણ થોડુંક કામ છે ત્યાં, તો હું કામ પતાવીશ. ને બાઇક જો બહુ મસ્ત આ ભાઈએ મસ્ત કામકાજ કરી આપ્યું છે. તો ભાઈ તમારું એકવાર નામ બોલજો. તો ભાઈ આવો તો આ ભાઈને જરૂર મળજો, બહુ મસ્ત કામકાજ કરે છે અને સર્વિસ પણ બહુ મસ્ત જોરદાર કરી આપશે. ચલો આગળ મળે વિડીયોમાં. જય માતાજી, જય સિયારામ, ગણપતિ બાપ્પા મોર્યા. શું અત્યારે કેતુલના ઘરે એનું બાઇક પાર્ક કરી દીધું. હવે એના ઘરે ચાવી આલીને આપણી રામ પ્યારી લઈને જઈએ, કારણ કે મારે પણ થોડુંક કામ છે. એનું પણ બાઇક સર્વિસ થઈ ગયું. તો ચલો નીકળીએ આપણે ફટાફટ. ચલો હવે સીધા જઈએ કેતુલના ઘરે, ચાવી આપી દઈએ અને પછી નીકળીએ આપણી રામ પ્યારીને લઈને. તો કેવું લાગે છે લોકો જોરદાર ચશ્મામાં? પણ આ ચશ્મા બહુ ટાઈમ નહીં પહેરું, કારણ કે મારો નંબર છે એટલે નંબરવાળા ચશ્મા પહેરવા જરૂરી છે. ચલો મળીએ આગળ વિડીયોમાં. જય સિયારામ. ગયા તો ધ્રુવભાઈ કઈ ગયા હતા? શહેરમાં કઈ ગયા હતા? વિદ્યાનગર ગયા હતા ફોર્મ ભરવા. કેવું ચાલે? બસ મજામાં. ચલો મળીએ, અત્યારે થોડુંક મારે કામ છે. મળીએ બરાબર, બાય. ઓહ ભોલાભાઈ પણ આવી ગયા છે વિડીયોમાં. કેમ છો ભોલાભાઈ? ટોલી છે, મૂકવા જઈએ છે. આટલા હું ભોલો છે, નિતેશભાઈ છે, અમે જઈએ છીએ. હવે કાકા પાછળ આવી રહ્યા છે અમારી, તો અમે મૂકવા જઈએ છીએ ટોલી.
તો ચલો આગળ મળીએ વિડીયોમાં. જય સિયારામ. અમે અત્યારે આવી ગયા છે નચિકેતના ફેક્ટરીએ. વરસાદમાં ચાલુ હશે કારણ કે હજુ આ ટ્રોલી પણ અમારે પાછી આપવાની છે. તો અમે જઈએ છીએ આટલાવ. અમે 3 જણા છે, હું, મિતેશ અને બોલો. હવે ચલો આગળ ટ્રોલી થોડોક સામાન છે તે લઈને નીકળી જઈએ આપણે. ડાયરેક્ટ મળીએ આપણે રસ્તામાં આકલાવ. આમાં મંડપે અમારી હાલત જુઓ, બધાની હાલત જુઓ, બધા બગડી ગયા છે. ચલો આગળ જઈએ. આવી ગયા અહીં હોમ ગ્રુપે અમારા. વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે. તો જય સિયારામ. મળીએ આપણે નવા બ્લોગ.